વેલકમ બેક. તો 5 વાગે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ યોજાવાની છે, જેમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ત્યારે ચૂંટણીને લઈને સંસ્કારી નગરી વડોદરાના શહેરીજનોનું આખરે શું કહેવું છે, જોઈએ. લોકસભાની ચૂંટણી 2019માં જ્યારે યોજાવાની છે અને લાંબા સમયથી જેનું કાઉન્ટડાઉન થઈ રહ્યું તે હવે અંતિમ ક્ષણ આવી ગઈ છે અને ચૂંટણી પંચ દ્વારા કહી શકાય કે લગભગ આજે તમામ જે તારીખો છે તે નક્કી થઈ જશે અને દેશની અંદર જે રીતના ચૂંટણીઓ યોજાનાર છે, જે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે, ત્યારે વડોદરાના જે નાગરિકો છે, યુવકો છે, સિટીઝન્સ છે, તે શું વિચારી છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. કે ચોક્કસપણે કહી શકાય કે લગભગ ચૂંટણીઓની તારીખ આજે નક્કી થઈ શકશે. ચૂંટણીઓની તારીખ આજે ચૂંટણી પંચ જાહેર કરશે. યુવક તરીકે આપ શું માની રહ્યા છો? ચૂંટણી પંચની સત્યતા ઉપર તો શંકા જઈ રહી છે કે જે રીતે 15 દિવસ પહેલા ચૂંટણીની તારીખો નક્કી થઈ જવી જોઈએ, પણ હજુ પણ આ લોકો એમાં વિલંબ કરી રહ્યા છે. અને બીજું કે ઈવીએમ પ્રત્યે જે રીતે લોકો શંકા ઉપજાવે છે, તો એના માટે બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ, મારું માનવું એ છે. બીજું કે હવે પરિવર્તન પણ જરૂરી છે. ચોક્કસથી ઈવીએમ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. યુથ તરીકે આપ ચૂંટણી પંચ પાસે શું અપેક્ષાઓ રાખો છો? યુથ તરીકે એટલી અપેક્ષા રાખું છું કે જે આપણે ઈવીએમમાં જે શંકા ઊભી થાય, શંકા ઊભી ના થાય અને જે નિષ્પક્ષપણે ચૂંટણી થઈ જાય, ચૂંટણી થાય એટલી અપેક્ષા છે. અને બીજું એમ કે જે ચૂંટણીમાં જે વિલંબ કર્યો છે એ વિલંબમાં એવું લાગે છે કદાચ આ મોદી સાહેબને આગામી બજેટ આપવા માટે થોડું વિલંબ થઈ રહ્યો છે. ચોક્કસ વિલંબ થઈ રહ્યો છે તેવું યુવાનોનું માનવું છે. અન્ય પણ યંગસ્ટર્સ મારી સાથે છે. ચૂંટણીઓ આજે લગભગ નક્કી થઈ જશે. જે રીતના દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનની અંદર ઇલેક્શન પંચની એક મિટિંગ ચાલી રહી છે. ચૂંટણી પંચની ચૂંટણીઓ કેવી રીતના યોજાવી જોઈએ, બાયસ થવી જોઈએ અને નોન બાયસના જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, આપ શું માનો છો? હું એવું માનું છું કે જે આપણે ઈવીએમ પર સવાલ ઉઠાઈ રહ્યા છે એ ના ઉઠવા જોઈએ અને ચૂંટણી પંચને ધ્યાન રાખવું જોઈએ કે જે પણ છે કોઈ પણ હિંસા પણ ના થાય અને ટાઈમ પર સમયસર બધું ચૂંટણીનું કાર્યકાળ છે એ આખું પતી જાય. ચૂંટણીનો કાર્યકાળ સંપૂર્ણ રીતના પતી જાય. આપને લાગી રહ્યું છે કે જે ચૂંટણીઓ હવે યોજાનાર છે ત્યારે બહુ મહત્વની આજે મિટિંગ છે, તો એક સિટીઝન તરીકે શું અપેક્ષા ચૂંટણી પંચ પાસે છે? બસ એક તો આ ઈવીએમના જે પ્રશ્નો થાય છે મેઇન તો એ ના થવા જોઈએ અને બને તો જેવું પેલા ભાઈનું કહેવું છે કે ભાઈ બેલેટ પેપર થ્રુ થવું જોઈએ. તમારી પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે ઈવીએમ પર પ્રશ્નો અનેકવાર ઉભા થઈ રહ્યો. લાગી રહ્યું છે કે બેલેટ પેપરથી ચૂંટણી જો થશે તો જે ચૂંટણી છે સ્પષ્ટપણે સારી રીતના થશે. તમારી પાસે દેવાંગ જાણવાનો પ્રયાસ કરીશું કે ચૂંટણીઓ જનરલ ઇલેક્શન થવાના છે, દેશભરની નજર આ ચૂંટણીઓ પર છે, ત્યારે ઇલેક્શન પંચ માટે કેટલી મહત્વની આ વાત કહી શકાય? આપણે તો એક જ વસ્તુ કહેવા માંગીશું કે જે ઇલેક્શન પંચ છે એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે ના કામ કરે અને જે રીતે એ લોકો ચૂંટણીમાં વિલંબ કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના સાહેબના કહેવા પર વિલંબ થઈ રહ્યો છે એ ખબર નથી પડી રહી. કદાચ એમના ઉદઘાટનો બાકી હશે, હજુ એમને કામગીરી બાકી હશે. જે રીતે બજેટ રજૂ કર્યું છે, એરસ્ટ્રાઇક કરી છે, તો એરસ્ટ્રાઇક કરી છે કે ઈવીએમની જયારે વાત આવી રહી છે એ બાબતે શું કહી રહ્યા છો? કારણ કે ઈવીએમ પર અનેકવાર પ્રશ્નો ઉભા થયા છે અને તેના કારણે ચૂંટણી પંચ પર પણ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. ચોક્કસપણે ઈવીએમમાં પણ ગોટાળા કરે છે એવી સંભાવના હોઈ શકે છે ક્યાંક ને ક્યાંક. અને આપણે જોવા જઈએ તો જે કંપની ઈવીએમ બનાવે છે એ કંપની જાહેર કરે છે કે એ ઈવીએમ હેક થઈ શકે છે. ચોક્કસથી તો આ હતા વડોદરાના યંગસ્ટર્સ કે જેમનું કહેવું છે કે ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણી છે તે જાહેર કરી દેવામાં આવે, પરંતુ જે ઈવીએમ પર જે પ્રશ્નાર્થ અત્યાર સુધી ઉભા થયા હતા તેની માટે ચોક્કસપણે કોઈ મજબૂત કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરવી પડશે. કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા.